મને જણાવો, ઓલેક્ટ્રા ગ્રીનટેક શું વિગતો છે? સ્ટોકમાં કેમ ઘટાડો જોઈ રહ્યા છે? ગુડ આફ્ટરનૂન આરતી. સવારથી જ આપણે જોયું કે આ કાઉન્ટર લગભગ આપણને 8% ઘટતું જોવા મળ્યું હતું. નો ડાઉટ અત્યારે પણ આપણે જોયા છે લગભગ 5.5 થી 6% ઘટાડો અહીંયા જોઈ રહ્યા છે. ખાસ કરીને કંપનીને એક નેગેટિવ સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે કે મહારાષ્ટ્રના પરિવહન મંત્રી છે, જેમને ખાસ કરીને એક્સ એટલે કે ટ્વિટર પર તેમને પોસ્ટ કર્યું છે અને તે પોસ્ટ દ્વારા તેમને કંપનીના 5150 EV બસની ડીલ જે છે તેમને રદ કરવાનો અહીંયા તેમને આદેશ આપ્યો છે. હવે શા માટે આને રદ કરવાનો આદેશ આપ્યો છે તેનું કારણ પણ ખાસ તેના પર પણ ફોકસ કરવાનું રહેશે. ખાસ કરીને કંપનીને ટાઈમલાઈન પ્રમાણે ઇલેક્ટ્રિક બસની ડિલિવરી કરવાની હતી, જે તેમને પૂરી નથી કરી. તેમને 22 મેના કંપનીને લગભગ 1000 EV બસ જે છે તેમને ડિલિવર કરવાની હતી અને તેમને એક પણ બસ અહીંયા ડિલિવર નથી કરી સમય દરમિયાન. આ કારણસર અહીંયા ડીલ તેમની જે છે અહીંયા રદ કરવાનો આદેશ જે છે અહીંયા મળ્યો છે. એટલું જ નહીં, કંપની દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારના સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી. આ એક મુખ્ય કારણ હતું જેને કારણે કરીને અહીંયા કંપનીને એક બહુ મોટો છટકો અહીંયા લાગતો આપણને જોવા મળ્યો છે. અને અગર વિગતવાર હું વાત કરું તો જુલાઈ 2023માં કંપનીને 5150 બસનો ઓર્ડર મળ્યો હતો, જે ખાસ કરીને ઇલેક્ટ્રા અને ખાસ કરીને EV ટ્રાન્સ પ્રાઇવેટ લિમિટેડ, આ બે કંપનીના જે કન્સોર્ટિયમ છે તેમને અહીંયા ઓર્ડર મળ્યો હતો, જેમાં ખાસ કરીને 12 વર્ષ માટે કંપનીને 10,000 કરોડનો આ એક વેલ્યુબલ ઓર્ડર તેમને મળ્યો હતો, જેમાં કંપનીને 12 વર્ષમાં પૂરો ઓર્ડર જે છે તેમને પૂર્ણ કરવાનો હતો. પરંતુ EVને 24 મહિનામાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને બસ સપ્લાય કરવાની હતી અને આ જેટલી પૂરી જે બસ જે છે તેનું મેન્ટેનન્સ કરવાનું કામ જે છે તે ઓલેક્ટ્રાને મળ્યું હતું. પરંતુ હવે આ ઓર્ડર જે રદ થયો છે તેને કારણે કરીને કંપનીને એક મોટો ઝટકો લાગતો આપણને જોવા મળ્યો છે. અને ઓવરઓલ અગર હું આ કંપનીના ઓર્ડર મળ્યા બાદના અને હાલ સુધીના અગર પરફોર્મન્સની વાત કરું છું તો તમે જોઈ શકો છો કે જે કંપનીને જ્યારે ઓર્ડર મળ્યો હતો ત્યારથી લઈને ફેબ્રુઆરી 2024માં કંપનીએ 127% પોઝિટિવ રિટર્ન્સ આપ્યા હતા અને ફેબ્રુઆરી 2024 બાદ સ્ટીલ ડેટ સુધી કંપનીમાં 40% નેગેટિવ રિટર્ન્સ અહીંયા આપણને જોવા મળ્યા છે. એટલે આજે તો જે કંપનીનો ઓર્ડર રદ થયો છે તેનો એક મોટો ઝટકો જે છે કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે. જી, તો ખાસ કરીને નેગેટિવ ન્યૂઝ અને એનું રિએક્શન નેગેટિવ આપણને સ્ટોક બતાવી રહ્યો છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે અહીંયા ઓર્ડર રદ કરવાના સમાચાર આપણને આવતા દેખાઈ રહ્યા છે એનું એક રિએક્શન સ્ટોકમાં બનતું દેખાઈ રહ્યું છે. નીરવજી, એક ઓલેક્ટ્રા ગ્રીનટેક માટે વ્યૂ અથવા તો ઓવરઓલ EV સ્પેસ માટે, કારણ કે આ જો જે રીતના સમાચાર આપણે જોયા છે, જ્યારે ઓર્ડર મળ્યો હતો ત્યારે આ સ્ટોક એટલો જ આપણને રિએક્ટ કરતો દેખાયો હતો પોઝિટિવ સાઇડ, અને હવે જે રીતે ઓર્ડર રદ કરવાના સમાચાર મળતા દેખાઈ રહ્યા છે, અત્યાર સુધી ફેબ્રુઆરી 2024થી અત્યાર સુધીની વાત કરી લઈએ તો લગભગ 40% સ્ટોક ઘટતો દેખાયો છે. આ સ્પેસને કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? ઓલેક્ટ્રા ગ્રીનટેક માટે કઈ રીતે વ્યૂ? લોંગ ટર્મ માટે હજી પણ પોઝિટિવ લાગી રહ્યું છે? અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું? વેલ, આઈ થિંક ઓલેક્ટ્રા ગ્રીનટેકમાં એક આપણે ડ્રીમ રન જોયો હતો બીકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઇન ધીસ EV સ્પેસ. અને આઈ થિંક આ જે ન્યૂઝ ફ્લો આવ્યો છે એ ક્વાઇટ જ અનએક્સપેક્ટેડ અને શોકિંગ છે. અને આઈ થિંક આના કરતાં બી મોર ઇમ્પોર્ટન્ટ છે કે એક 10,000 crores ઓર્ડર્સ આપવામાં આવ્યા હતા અને આટલી મોટી ક્વોન્ટિટીનું ઓર્ડર આપવામાં આવ્યું હતું આ કંપનીને. અને એટ ધ સેમ ટાઈમ એની પ્રોડક્શન કેપેસિટી બી એટલી સ્ટ્રોંગ નથી. આઈ બીન ટોલ્ડ કે લગભગ 1200 વ્હીકલ પર એનમની કંઈ કેપેસિટી છે, એટલે ખૂબ મોટી કેપેસિટી બી નથી. એટલે એક ડાઉટ એ બી આવે છે કે ઓન વોટ ગ્રાઉન્ડ્સ ધી ઓર્ડર્સ વર ગિવન આઉટ. અને સેકન્ડલી ડિલિવરેબલ્સ બિલકુલ હતા જ નહીં. જે લોકોએ કમિટ કર્યું હતું કે લગભગ 2000 થી 2500 બસીસ આપવામાં આવશે, એટલે ડિલિવર થઈ જવી જોઈતી બાય નાઉ, તો એના સામે જે ડિલિવરી અપાઈ છે એ ખૂબ જ ઓન ધ લોઅર સાઇડ છે. થર્ડ ફેક્ટર કે આની બેલેન્સ શીટ બી બહુ ક્લીન નથી આ કંપનીની, અને બધું સ્ટ્રેચ રિસીવેબલ્સ ને ઘણા બધા ઇશ્યુઝ છે બેલેન્સ શીટમાં બી. તો આઈ થિંક જ્યારે કોઈ બાઇન્ડિંગ કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે કોઈ કંપની સાથે, તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સી કે વેધર એ સપ્લાયરની કેપેસિટી છે કે નહીં, એમની પાસે એટલી કેપેસિટી છે, એમની એબિલિટી છે કે એ કોન્ટ્રાક્ટને એક્ઝિક્યુટ કરી શકે. એટલે આઈ થિંક હજી સુધી કોઈ લીગલ નોટિસીસ કાંઈ ઇશ્યુ થઈ નથી, એવું કાંઈ હજી સુધી એક્સચેન્જ પર આવ્યું નથી. બટ આ બધું મીડિયામાં પ્લે આઉટ થઈ રહ્યું છે એટલીસ્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. તો અગર કોઈ લીગલ નોટિસ ગેટ સર્વ તો આઈ થિંક ઇટ કેન બી અ પ્રોબ્લેમ ફોર ઓલેક્ટ્રા. એટલે આજે એટલીસ્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ હજી સુધી વી આર નોટ સીંગ એની લીગલ નોટિસીસ બીંગ સર્વ ઓર એનીથિંગ ઓફ ધેટ સોર્ટ. બટ અગર કાંઈ લીગલ એક્શન લેવામાં આવે કે એવા
સ્ટેપ્સ લેવામાં આવે, કેમ કે જનરલી આવા કોન્ટ્રાક્ટ્સમાં એક બેંક ગેરંટી એલિમેન્ટ બી હોય છે. એ બેંક ગેરંટી બી અગર સપોઝિંગ એનેક્સ થઈ જાય, ફોર કોન્ફિસ્કેટ થાય એક્સેટ્રા, તો આઈ થિંક ઘણા બધા લીગલ મેટર્સ કેન અરાઇઝ. તો આઈ થિંક ઇટ્સ બેટર ટુ સ્ટે અવે ફ્રોમ ધ સ્ટોક.